આ સિવાય ફળોનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે ફળો જમ્યા પછી તરત ન લેવા જોઈએ, જમવાની સાથે અથવા બે ખોરાકની વચ્ચે નાસ્તા તરીકે લેવા જોઈએ, જેથી અન્ય ખોરાક મર્યાદિત પ્રમાણમાં લેવાય. ફળોને પ્રોટીન અથવા ફાઇબર જેમ કે દહીં, બદામ, અખરોટ, ઓટ્સ અને અન્ય સીડ્સની સાથે લેવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. એક વખતમાં એક મધ્યમ આકારનું ફળ અથવા 100 થી 150 ગ્રામ જેટલા ફળ લેવા હિતાવહ છે. ફળોના રસમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી બ્લડ શુગરમાં ઝડપથી વધારો કરે છે, તેથી ફળોના રસ સંપૂર્ણપણે ટાળવા જોઈએ. ફ્રોઝન ફળ કે સિરપ એડેડ ફળ ટાળવા જોઈએ. જો ફળો ધીમે ધીમે પચે અને વધુ ફાઇબર ધરાવે છે તેવા ફળો ડાયાબિટીસવાળી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ ગણાય છે, જેમ કે જામફળ, સફરજન, કીવી, નારંગી, નાશપતી, સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રસબેરી વગેરે જેવા ફળો લઈ શકાય. જ્યારે કેરી, કેળા, દ્રાક્ષ, પપૈયા જેવા ફળો મર્યાદિત પ્રમાણમાં લેવા જોઈએ અને તરબૂચ, ખજૂર, કિસમિસ, અનાનસ જેવા ફળો બ્લડ શુગરમાં ઝડપથી વધારો કરતા હોવાથી શક્ય હોય ત્યાં સુધી ટાળવા જોઈએ. તો આ બધી બાબતોને ટૂંકમાં સમજીએ તો ડાયાબિટીસવાળી વ્યક્તિઓએ ફળોને સંપૂર્ણપણે ટાળવાની જરૂર નથી, પરંતુ મર્યાદિત પ્રમાણમાં અને યોગ્ય ફળોની પસંદગી મહત્ત્વની છે. નીચા ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને વધુ પડતા ફાઇબરવાળા ફળો ડાયાબિટીસવાળી વ્યક્તિઓ માટે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. મહત્ત્વની બાબત એ છે કે ફળોનો ઉપયોગ અન્ય પૌષ્ટિક આહાર સાથે કરવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. થેન્ક યુ.